પંજાબના અમૃતસરમાં ભીમરાવ આંબેડકરની મૂર્તિ પર ચડીને હથોડા મારવાની ઘટના સામે આવી છે, તેને લઈને રાજકીય હોબાળો મચેલો છે। મળતી માહિતી મુજબ અમૃતસર સ્થિત સુવર્ણ મંદિર તરફ જતી હેરિટેજ સ્ટ્રીટ પર ટાઉન હોલમાં BR આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું છે। આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે। પોલીસે જણાવ્યું છે કે આ ઘટનાને લઈને ફરિયાદ નોંધાયા બાદ આરોપીની ધરપકડ કરી લીધી છે। આગળની કાર્યવાહી થઈ રહી છે। આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક વ્યક્તિ લાંબી સ્ટીલની સીડીનો ઉપયોગ કરી હથોડો લઈને પ્રતિમા પર ચડતો દેખાય છે। આ મામલે પંજાબના પૂર્વ મંત્રી રાજકુમારે પોલીસને આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીનો આગ્રહ કર્યો છે। તેમણે કહ્યું કે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ, ખાસ કરીને એટલા માટે કેમ કે તે ગણતંત્ર દિવસ પર થયું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।